पड़ी अम्बा अम्बा भजवानी મને ટેવ પડી। जरा प्रेमથી તાલી તો આવા છે તાલમાં। માણસ ગળું થાય છે એટલે એને કાને ઓછું સંભળાય। ઘરમાં દાદીમાં દાદા હોય અને મમ્મી કે જાજો બેટા દાદા જમવા બોલાવી આવ, દાદીને જમવા બોલાવી આવ। દાદી બેઠા હોય, દીકરો આવીને કે માં દાદીમાં ચાલો જમવા। दादी मैं सांभळी ना। दीकरो बीजी वार के दादी मां चालो जमवा। दादी मने एम के बोलतो हशे। पछी त्रीजी वार दीकरो अकराई जाय के बबे वार तो कीधुं के चालो जमवा पण त्रीजी वार दीकरो शुं कहे छे मां दादी चाले जमवा। એટલે દાદી શું કહે રોયા ધીરે બોલે કાન ફાટી જશે। તો અત્યાર સુધી શું થયું? ત્રણ વખત તને કેવું પડે છે કે હાલ હાલ। તો માણસ ગરડું થાય એટલે કાને ઓછું સંભળાય, બરોબર। હવે આનાથી ગરડું કોણ છે? જરા હાથ ઊંચો કરો। હવે આને ઓછું તો સંભળાય ને, ગરડી થઈ છે અને એમાં તમારા આ દેશમાં પાછી ઠંડી લાગે એટલે પાછું કાનમાં ક્યાંક ઘાપ પડી ગઈ હોય। જો આપણે બધા શું કહીએ છીએ કે માં પરમાત્મા ઈશ્વર આનંદ સ્વરૂપ છે, બરોબર? આપણે એને આનંદમય કહીએ છીએ। ભલે અન્ય કથાઓમાં આપ જે કથા, હું તો કાયમ કહું ભાઈ બસ કથા એટલે બસ મનને આનંદ આપવાનો। માં આપણી રાજી રહે, પ્રભુ આપણું રાજી રહે। એની સામે જઈએ તો હસતે મોઢે જઈએ તો એને એમ થાય કે ના ના મારા બાળકો આવ્યા ખરા। પણ હવે ઓલું તેલ પીને મોઢું લઈને જઈએ ને એની સામે ઉભા રહીએ તો એને એમ થાય ઘરે રે કાં સામે આવ્યો આ, એના કરતા ન આવ્યો હોત તો। આપણે માં પરમાત્માને આપણા સાચા માતા પિતા માનતા હોઈએ તો મને બહુ વેદ વેદાંતની પૈસા વાતો નથી આવડતી। આપણે તો સીધા સાધા આપણી ભક્તિ। એટલે તમને એમ લાગે કે આપણી સગી માં બેઠી છે, આપણે એને એની સામે હસતા મોઢે જવું છે તો પ્રેમથી તાલી પાડીને બોલજો। કારણ કે કદાચ પ્રેમમાં એમ થાય ધીરે બોલીએ, પણ દુશ્મનાવટમાં કોકની સાથે ઝઘડો કરવો હોય તો કોઈ ધીરે બોલે છે? સાચું કોઈ ધીરે બોલે ખરું? કોની જેવો ઝઘડો કરવો હોય? ચાલો પ્રેમથી ના બોલવું હોય તો દુશ્મનાવટ રાખીને બોલો, પણ બોલો તો ખરા। બસ એક વાત। અંબા અંબા ભજવાની મને ટેવ પડી। અંબા અંબા ભજવાની મને ટેવ પડી। કેશવ માડીને રીઝવવાની ટેવ પડી। કેશવ માડીને રીઝવવાની ટેવ પડી। ઓ અંબા અંબા ભજવાની મને ટેવ પડી। અંબા અંબા ભજવાની મને ટેવ પડી। દુનિયાના લોકો કહે છે દીવાનો। દુનિયાના લોકો કહે છે દીવાનો। સગા સંબંધી કહે મને ગાળો। સગા સંબંધી કહે મને ગાળો। દંભી દુનિયાની હવે મને નથી રે પડી। અંબા અંબા ભજવાની મને ટેવ પડી। અંબા અંબા ભજવાની મને ટેવ પડી। પાપ કે પુણ્ય જે કાંઈ કર્યા। 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 તારા
तारी हयाती माँ ए मैं तो करिया, तारी हयाती माँ ए तो मैं करिया, तारी हयाती माँ ए मैं तो करिया, तारी हयाती माँ ए मैं तो करिया। હવે કરવાનું તું કરી લેજે, અંબા અંબા ભજવાની મને ટેવ પડી, અંબા ભજવાની મને ટેવ પડી, કેશવ માડીને જવાની ટેવ પડી, કેશવ માડીને જવાની ટેવ પડી, અંબા અંબા ભજવાની મને ટેવ પડી, અંબા અંબા ભજવાની મને ટેવ પડી। બસ આ ટેવ પાડવા જેવી। પણ હું મારા અંગત જીવનમાં એમ માનું છું કે ભજન એટલે આપણા હૃદયની વાત માને પરમાત્માને કહેવાનો સીધો સરળ માર્ગ। પાપ કે પુણ્ય જે કાંઈ કર્યા તારી હયાતીમાં એ મેં તો કર્યા। માતા ભગવંત મિત્ર આપણે એમ માનીએ છીએ કે દીવો કરીને સત્કર્મ કરીએ એટલે માં પરમાત્મા જુએ છે, પડદો પાડી દઈને પાપ કર્મ કરીએ તો માં પરમાત્મા જોતા નથી। બીજી તરફ આપણે જ કહીએ છીએ કે આપણી માં આપણો પરમાત્મા ઘટ ઘટમાં વ્યાપેલો છે, અણુ અણુમાં વ્યાપેલો છે। તો આ બેમાંથી કયું સાચું મત કે પડદો પાડી દીધો એટલે પરમાત્મા સૂઈ ગયા એવો જોતો નથી? દીવો કરીને સત્કર્મ કરીએ, પુણ્યકર્મ કરીએ એટલે પરમાત્મા જુએ છે, અને લાઈટ બંધ કરીને પાપ કર્મ કરી એટલે પરમાત્મા જોતો નથી? એ તો આપણે આપણા મનને મનાવીએ છીએ। આપણે માં પરમાત્માને ચોખ્ખું કહી દઈએ છીએ કે પાપ કે પુણ્ય જે કંઈ હું કરું છું તારી હયાતી। અમે એવું નથી માનતા કે પડદો પાડી દીધો એટલે તું અમને જોતો નથી, ના। તું ઘટ ઘટ વ્યાપ્યો તારી હયાતી। હવે જે કાંઈ કરવાનું હોય ને એ તને હોંપી દીધું, બસ। જીવનમાં માતા ભગવંત મિત્રો, માં પરમાત્માની આપ જેને માનતા હો, અનુભૂતિ કરવી છે, અનુમાન નથી કરવું। એના માટે પત્ની, પુત્ર, પરિવાર, કુટુંબ, સમાજ છોડવાની કઈ જરૂર નથી। 2-5 કલાક નાડા લઈને બેસવાની જરૂર નથી। પણ જ્યારે પણ આપ આપના ઘરમાં દેવ સેવા પાસે બેસો ત્યારે એને સાચો માની એક ચિત્ર, એક મૂર્તિ કે યંત્ર કે પાદુકા નહીં, પણ મારો પરમાત્મા મારી સામે બેઠો છે, મારી માં મારી સામે બેઠી છે। ભલે 10 મિનિટ માં પરમાત્મા ઈશ્વર કેટલા પાઠ કર્યા, કેટલી માળા કરી, કેટલી ઉપાસના કરી, કેટલી કથાઓ શ્રવણ કરી, એની સાથે એને કોઈ નિસ્બત નથી। એને તો આપણા હૃદયનો ભાવ કેવો છે એની સાથે જ નિસ્બત છે। આપણા હૃદયમાં એના માટે પ્રેમ કેવો છે એની સાથે જ નિસ્બત છે। જીવનમાં ભક્તિ કરવા બેસો ત્યારે હૃદયને પુષ્પથી પણ અધિક કોમળ બનાવો, અને જ્યારે સંસારમાં આદિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે હૃદયને વજ્ર જેવું બનાવી એનો સામનો કરો, એનો પડકાર સ્વીકારો, ડરી ન જાઓ।
વટપત્ર પર સુતેલા ભગવાન બાલ મુકુંદે નિગમાકાશ તરફ દ્રષ્ટિ કરી પ્રાર્થના કરી, નમસ્તે ભુવનેશાની, નમસ્તે प्रणवात्मिके, सर्ववेदांत संसिद्धे, नमो रींकार मूर्तये। હે નિત્યા, આ તારી જ કોઈ દિવ્ય લીલા છે। આ જલમય સૃષ્ટિમાં તે જ મારું સર્જન પાલન પોષણ કર્યું છે। પાહી મામ शरणागत वत्सले, तारी लीला ने हमें शू समझी શકીએ। दया कर्मा આ જલ સૃષ્ટિમાં ક્યાંય પૃથ્વી દ્રશ્યમાન નથી। હે દયાનિધાન, દયા કર, દયા કર। श्री हरि भगवान बाल मुकुंदे करेली आ प्रार्थना परा परमेश्वरी ने प्राप्त थई। अवकाश वाणी थई, सर्वं खिलदमेवा नान्यदस्ति सनातनम्। हे हरि, खोज परम चैतन्य छु, खोज परमेश्वरी छु। आ अर्ध श्लोकनो उच्चार थयो अने भगवान बाल मुकुंदे आ अर्ध श्लोक ने पोताना हृदय मां धारण कर्यो। श्री मां जय मां, जय जय मां, प्रेम थी बोलो जय जय मां, प्रेम थी बोलो जय जय मां। घट घट वसता नर नारी मां वे या जुओ क्या अम्बे प्रेम थी बोलो जय जय मां, प्रेम थी बोलो जय जय मां। श्री मां जय मां जय
ભગવાન બાલ મુકુંદે એક જ પ્રાર્થના કહી, અવકાશ વાણી થઈ. તો પ્રાર્થના તો આપણે પણ રોજ કરીએ છીએ. બાલ મુકુંદ એક જ પ્રાર્થના કરે અને અવકાશ વાણી જગદંબાની સંભળાય. આપણે પ્રાર્થના કરીએ, આપણને કેમ નથી સંભળાતી? પ્રાર્થના 3 રીતે થાય છે: વાણીથી, મનથી અને હૃદયથી. મંદિરમાં જઈએ, મા સામે, પ્રભુ સામે ઉભા રહીએ, 2 હાથ જોડી કહીએ, શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણી સર્વસ્યાર્થી હરિદેવી નારાયણી નમોસ્તુતે. હે મા, હે પરમાત્મા, અમે તારા ચરણ શરણમાં છીએ, આ બધું તારું જ છે. પ્રાર્થના કરીએ છીએ, હે મા, હે પરમાત્મા, આ બધું તારું જ છે. પ્રાર્થના કરી, અંદર પ્રસાદ લઈને બહાર આવ્યા જો તો ચંપલ નહોતા. તરત કઈક, મારા ચંપલ ક્યાં ગયા? જો આવી ગયું મારા પણ. 5 મિનિટ માટે આપણું શરણાગત ખાલી અંદર બન્યા. આ વાણીની પ્રાર્થના. વાણીની પ્રાર્થના સંપત્તિ આપે, ઐશ્વર્ય આપે, માન આપે, કીર્તિ આપે. સારા ભજન ગાઈએ તો એમ કહેવાય કે ના ભાઈ સારા ભજન ગાય છે. માન મળે, સંપત્તિ મળે, મા પરમાત્મા ન મળે. માણસ મનથી પ્રાર્થના કરે છે. મનથી પ્રાર્થના કરે ત્યારે પણ સંપત્તિ મળે, સત્તા મળે, સુખ મળે. ઘણી વખતે આપત્તિ વિપત્તિ આવી જાય ત્યારે ઘણી વખતે આપણે સાચા હૃદયથી પ્રાર્થના નથી કરતા, હે મા, હે પરમાત્મા, કંઈક માર્ગ બતાવો અમને, આમાંથી અમને મુક્ત કરાવો. એ વખતે સાચા હૃદયથી મનથી કરેલી પ્રાર્થના કારણે આપણે એમાંથી આપણને મુક્તિ મળે છે. પણ જ્યાં આપણું કાર્ય પૂર્ણ થઈ ગયું, બધું વેલસેટ થઈ ગયું, એટલે આપણે હતા એના એ. પણ હૃદયની પ્રાર્થના એ નિરાકારને સાકાર કર્યા વિના રહી શકતી નથી. પ્રાર્થનાના મંત્રો જુદા, પ્રાર્થના કરવાના સ્થાન જુદા, પણ ગમે ત્યાં કરેલી પ્રાર્થના અંતે તો નિરાકાર પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે શરાબના પીઠામાં શરાબ પીને ધ્રુત થયેલો માનવી, શરાબના પીઠામાં શરાબ પીને ધ્રુત થયેલો માનવી યદિ જો સાચા હૃદયથી પ્રાર્થના કરે તો એ પ્રાર્થના પરમાત્માને સાંભળ્યા વિના છૂટકો થતો નથી. હૃદયની પ્રાર્થના માટે મંદિર કે હોવું આવશ્યક નથી. માં, તમે કિચનમાં રસોઈ બનાવતા હો ને એ વખતે અનાયાસે હૃદયથી તમે માનું પરમાત્માનું સ્મરણ કરતા હો, અને સ્મરણ કરતા હૃદયથી તમારાથી એનું સ્મરણ થાય ને આંખમાંથી આંસુના 2 બૂંદ પડી જાય, માની લેવાની કે તમારી પ્રાર્થના એને પહોંચી ગઈ છે. પણ ઓલું ગ્લિસરીન લગાવી ના ચાલે. માતા ભગવંત મિત્રો, માને પરમાત્માને સાચા હૃદયથી ભલે 1 મિનિટ માટે અને પ્રાર્થના કરો, એને સાંભળ્યા વિના છૂટકો. હનુમાનજી પેલા રામ નામ પથ્થર લખ્યા ને પથ્થર તરી ગયા. એક વખત રામજી કિનારે બેઠા હતા, વિચાર કર્યો કે આ હનુમાને રામ નામ લખ્યું અને પથ્થર તરી ગયા.
લાઈન હું જરા ટ્રાય કરી જોઉં. એટલે પ્રભુ રામે પથ્થર ઉપર રામ લખ્યું. હનુમાનજી પાછળ ઉભા હતા. પથ્થર હાથમાં લીધો અને જેવો પાણીમાં મૂક્યો ને બીજી જ સેકન્ડે અંદર નીચે. બીજી જ સેકન્ડે પ્રભુ રામે જાતે લખ્યું હતું. પાછળ હનુમાનજી જુએ છે, પથ્થર અંદર ડૂબ્યો, હનુમાનજી હસવા લાગ્યા. એટલે પ્રભુએ પાછળ જોયું તો કહો તમે આવી ગયા છો. પ્રભુ કે કેમ હસવું આવે તને? તો કે હસવું નહીં તો શું કરું? હસવું નહીં તો હું શું કરું? પ્રભુ કે તે રામ નામ લખ્યું અને પથ્થર તરી ગયો, અને મેં રામ નામ લખ્યું તો પથ્થર ડૂબી કેમ ગયો? હનુમાનજી કહેવા લાગ્યા, બાપજી અમે તો તમારા નામે પથ્થર પર નામ લખ્યું ને તરી ગયા, પણ તમે જ્યારે તમારા હાથે કોકને તરછોડો તો એ ડૂબ્યા વગર ક્યાંથી રહેવાનો છે? ડૂબી જ જવાનો છે. તમારા હાથથી જે છૂટ્યો એ ગયો. અમે રામ નામ લખ્યું, એ તમારી કૃપાથી તરી ગયા, પણ હવે તમે જ કોકને તરછોડવા માંગતા હો તે તરે ખરો કોઈ દિવસ? જીવનમાં પ્રાર્થના કરો, હૃદયથી કરો, ભલે થોડી કરો. આ હૃદયની પ્રાર્થના. અવકાશવાણી થઈ. સર્વમ ખિલદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. અર્ધ શ્લોકનો ઉચ્ચાર થયો. શ્રીમદ ભાગવતમાં 4 શ્લોકનો ઉચ્ચાર થયો અને ભાગવતજીની રચના થઈ. ભગવાન બાલમુકુંદે આ અર્ધ શ્લોકને પોતાના હૃદયમાં ધારણ કરી નાભીથી પ્રગટ થયેલા બ્રહ્માને અર્પણ કર્યું. બ્રહ્માએ નારદજીને અને નારદજીએ ભગવાન વ્યાસને અર્પણ કરતા આ અર્ધ શ્લોકને સમજવા ભગવાન વ્યાસ મુનિએ 18,000 શ્લોકમાં રચના કરી આ ભાગવતજીનું પ્રાગટ્ય થયું. બોલો અંબે. આ ભાગવતજીનું પ્રાગટ્ય. મહાત્માની કથાઓ આવે છે તો સીધી કથા કેમ નહીં? આપણા પુરાણોમાં કોઈ પણ પુરાણ તમે તો મહાત્માની કથાઓ શ્રવણ કર્યા પછી જ મૂળ કથાનો પ્રારંભ થાય છે. મહાત્મા એ પાયાની ઈંટ છે. આપણે કહીએ છીએ ને, ફાઉન્ડેશન જેટલું સ્ટ્રોંગ, મજબૂત, એટલી જ ઉપરની ઇમારતનો આપણે ભરોસો કરી શકીએ. પણ જો ફાઉન્ડેશન બરોબર ન હોય તો બહાર નજરે દેખાતી ઇમારત ભલે ગમે એટલી સુંદર હોય પણ એનો ભરોસો કરી શકાતો નથી. એમ આપણા પુરાણોમાં આ જે મહાત્મા છે એ માતા ભગવંત મિત્રો, ઈશ્વર તરફની, મા તરફની, આપણે જેને માનતા હોઈએ એના તરફની જે શ્રદ્ધા, પ્રેમ, લાગણી, વિશ્વાસ એને દ્રઢ કરે છે. આપણા જીવનમાં રહેલા અનેક દોષોનું શમન કરે એનું નામ મહાત્મા. અને યાત્રાના બધા જે દોષો છે માતા ભગવંત મિત્રો
ગર્ભના દોષો શમન કરે તેનું નામ મહાત્મા, વાણીના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, દ્રષ્ટિના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, શ્રવણના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, સમાધિના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, સ્પર્શના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, ગતિના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, પૂજાના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, દાનના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, માતા પિતાના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, આ જન્મના દોષ શમન કરે તેનું નામ મહાત્મા, પુનર્જન્મ દોષ રહિત બનાવે એનું નામ મહાત્મા છે. આપણો ફાઉન્ડેશન છે. માતા ભગવંત મિત્ર જીવનની અંદર મહાત્માની કથાઓ આપના ઘરમાં જે આપનો માન્ય ગ્રંથ હોય, આપના ચરણે આ એક પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે શ્રીમદ ભાગવત હોય, રામાયણજી હોય, ગીતાજી હોય, દેવી ભાગવત, ગણેશ પુરાણ, જે પણ હોય, જીવન જીવવાનો જો સરળ માર્ગ શોધવો હોય, લોકો પાસે જ્યાં દોડીએ છે ને કે જુઓ ના તકલીફ થઈ, નામ થયું, તેમ થયું. જીવન જીવવાનો જો સરળ માર્ગ પ્રાપ્ત કરવો હોય તો આપના ઘરમાં આપનો જે માન્ય ગ્રંથ છે એનું રોજ એક પાન, વધારે નહીં, હું એક અધ્યાય નહીં કહું, એક સ્કંદ નહીં કહું, કેવલ એક પેજ રોજ વાંચો. વાંચી એની ઉપર મનન કરો. મનન કરીશું તો અમૃત મળશે, પણ મંથન કરીશું તો જીવનમાં વિષ પણ મળી જાય. મંથન કરવાનું કામ આપણું નથી, આપણું કામ મનન કરવાનું છે. એક જ પાન વાંચ્યું, વિચારો, એની પર મનન કરો, બીજા દિવસે બીજું પાન, પૂરું થાય પહેલેથી શરૂઆત કરો, પૂરું થાય ફરી શરૂ કરો. માતા ભગવંત મિત્રો, ભાગવત ભગવાનની સાક્ષીએ કહું છું કે અત્યારે આજે દોટાદોટ કરવા માંડી છે ને બધાની પાસે, આમ કરો લો, આ કરી આપો, પેલું કરી આપો, આ નડે પેલું નડે. હવે 60 વર્ષે પૂછવા જાય જો શું નડે છે, એટલે ભાઈ તું કોને નડું છું એ વિચાર ને, કયો ગ્રહ નડે છે, એટલે ભાઈ તું જ નડું છું બાપા બધા. આજે ખરેખર બીજાને આપણે પૂછવા જઈએ કે શું કરીએ શું કરીએ, કોઈની પાસે જવાની શી જરૂર છે. માય પરમાત્માએ આપણા ઘરમાં એ વ્યવસ્થા કરી આપી. આપણી તકલીફ એક જ છે કે આપણે એને ઉપર મૂકી દીધું છે શોકેશમાં. કહીએ ખરા મારા ઘરમાં ગીતા છે, રામાયણ છે, ભાગવત છે, મહાભારત છે, દેવી ભાગવત છે, જે કરું ક્યાં તો કે શોકેશમાં. બહુ તો પેલો કે એક ચારથી વાત આવે, પ્રયત્ન તો કરી, આ દીકરા પર દયા લાય. બ્રાહ્મણનો દીકરો છું, આપની પાસે માગું છું, સંપત્તિ, સત્તા, સુખ, વૈભવ નહીં માગું, પૈસા નહીં માગું. હા માગીશ, પણ આ મંદિર માટે, મારા માટે નહીં. મારા માટે હું માગવાનો છું, એ અત્યારથી કહી દો પહેલેથી જ. મારા પોતાના અંગત જીવન માટે માગવાનો છે. મનમાં પાછું થતું હોય ને કામ ગમે એમ તો બ્રાહ્મણ ને કાં તો માગે કાં તો મંગાવે, બેમાંથી એક તો કરે. મારા માટે માગીશ પણ છેલ્લે દિવસ, અને તમારે કમ્પલસરી આપવું પડશે. એટલે તૈયારી કરી રાખજો 9 દિવસ સુધી. એ દેશથી આવ્યો છે બ્રાહ્મણનો દીકરો, કંઈક તો જોઈશે ને. પણ એ પણ કહી દઉં કે સંપત્તિ, સત્તા, સુખ નહીં માંગવું, એ પણ કહી દઉં તમને. જીવનમાં આટલું કરો,
જીવન એ અનુભવ માટે આપ્યું છે, અનુમાન માટે નહીં. ભય, ભોગ અને નિંદ્રા તો જીવ માત્ર ભોગવે છે. તો પછી પશુમાં આપણામાં ફેર શું? અને અમારા દાદા ગુરુજી એમ કહેતા કે જે માણસ એમ સમજે છે કે આ જગત પર હું સુખ ભોગવવા આવ્યો છું, આ જગત પર હું સુખ ભોગવવા આવ્યો છું, એના જેવો કોઈ દુઃખી જીવાત્મા નથી. જે એમ સમજે છે કે આ જગત પર હું સુખ ભોગવવા આવ્યો છું, એના જેવો કોઈ દુઃખી નથી. અને જે એમ સમજે છે કે આ જગત પર હું દુઃખ દૂર કરવા આવ્યો છું, એના જેવો આ જગતમાં કોઈ સુખી નથી. હું આ જગતમાં દુઃખ દૂર કરવા આવ્યો છું. જગતને કંઈક આપવા માટે આપણે પરમાત્માએ મોકલ્યા છે. આપણે જગતને શું આપીએ? પેલી નાની સી મધમાખી હજારો ફૂલ ઉપર ફરે છે, મધ હની એકત્રિત કરે. એ તો ખાતી નથી, જગતને આપીને જાય છે. નથી એની પણ એની પાસે મોટું શરીર, પણ એક નાની સી મધમાખી હજારો ફૂલ ઉપર ફરી અને જગત પરથી જતા પહેલા એ જગતને અમૃત જેવું મધ આપીને જાય છે. બસ આપણે મધમાખી જેવું જીવનમાં કંઈક જગતને આપીને જઈએ, બસ એવો કંઈક સંકલ્પ કરીએ તો જ આ કથાનો સિદ્ધ થઈ ગણાય છે. જગતને મારે ને તમારે કંઈક આપીને જવાનું છે, લેવા માટે આપણે માય પરમાત્માએ નથી મોકલ્યા. માતા ભગવંતની આ મહાત્મા એ આપણામાં રહેલા અનેક દોષોનું શમન કરે, એનું નામ મહાત્મા. મહાત્માની પહેલી કથા, સમયની મર્યાદા છે એટલે, કારણ કે આમ તો ખાલી પ્રાગટ્યની જ કથા 3.5 કલાકની થતી હોય, પણ હવે આપણે સમય મર્યાદામાં અને તમે બધાએ શ્રવણ કરી છે કથા 91માં. ગુરુજીની કથા રાઉન્ડવુડ પાર્કમાં થઈ હતી ત્યારે ઘણાએ સાંભળી છે. અત્યારે સમયોચિત પુષ્પ આપના ચરણે મૂકું છું. માના ભાગવતમાં સૂત શુકદેવ પરીક્ષિત પુત્ર જન્મેજય 88,000 ઋષિઓ મહાત્માની કથા શ્રવણ કરી રહ્યા છે. ત્યાં સૂત મુનિ કહે છે કે હે ભગવંત, માના ભાગવતમાં મહાત્માની કોઈ એવી કથા ખરી કે અશક્યનું શક્ય ને શક્યનું અશક્ય બને? ભગવાન વ્યાસ મુનિએ ઈલા ચરિત્રનો ત્યાં પ્રારંભ કર્યો છે. ઈલા એ ચરિત્રનો જે પ્રારંભ કર્યો છે, જો એને બરોબર સારી રીતે સમજી ન શકીએ તો જીવનમાં શ્રદ્ધાને બદલે આપણા જીવનમાં અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા આવી જાય. મનુ રાજા અને મનુ પત્ની છે. બધી રીતે સંપત્તિ, સત્તા, સુખ, ઐશ્વર્ય પ્રાપ્ત છે, પરંતુ સંતાન રૂપી સુખની પ્રાપ્તિ ન થવાથી વશિષ્ઠ ચરણ કમલમાં જઈ પ્રાર્થના કરી કહેવા લાગ્યા, હે ભગવંત, જગદંબાની કૃપાએ દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થઈ છે, પરંતુ પુત્રરૂપી સુખની પ્રાપ્તિ થઈ નથી. તો આપ અમને જગદંબાનો યજ્ઞ કરાવો, જગદંબા પ્રસન્ન થાય, કૃપા કરે અને અમારે ત્યાં
પુત્રનો જન્મ થાય. વશિષ્ઠ મુનિએ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો, યજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞના પહેલા દિવસે પતિ પત્નીનો, રાજા અને રાણીનો સંકલ્પ એક હતો, પુત્ર પ્રાપ્તિનો. પણ યજ્ઞના બીજા દિવસે રાણીના મનમાં એક વિચાર આવ્યો કે મારે પુત્ર નહીં, મારે પુત્રી જોઈએ છે, કન્યા જોઈએ છે. બ્રાહ્મણ દેવતાઓને પ્રાર્થના કરી કે આ પુત્ર પ્રાપ્તિના મંત્ર બોલવાને બદલે કન્યા પ્રાપ્તિના મંત્ર બોલી આહુતિ અર્પણ કરું. યજમાન દ્વારા બ્રાહ્મણ દેવતાઓને આ પ્રાર્થના થઈ, પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. બ્રાહ્મણ દેવતાઓએ પુત્રના બદલે કન્યાના મંત્રો બોલી આહુતિ અર્પણ કરી. યજ્ઞ કર્મ પૂર્ણ થયું, શુભ દિવસની પ્રાપ્તિ થઈ. મનુ રાજા એ મન છે. એના પત્ની એટલે આપણા જીવનમાં રહેલી વૃત્તિઓ જે નજરે નથી દેખાતી, પણ એ વૃત્તિઓ એનો ભાગ ભજવ્યા વિના પણ રહી શકતી નથી. રાત્રે વાસણ સાફ કર્યા હોય અને જો કદાચ એમાં બરોબર સફાઈ ન થઈ હોય અને કદાચ ખટાશ રહી ગઈ હોય, ક્યાંક ચોંટી ગઈ હોય, નજરે ન દેખાય, હાથ ફેરવીએ તો ખટાશ પકડાય નહીં, પણ એ જ તપેલીમાં દૂધ રેડીએ તો પેલી ખટાશ પેલા દૂધને બગાડ્યા વિના રહી શકતી નથી. ભલે નજરે નથી દેખાતી, પણ એ એનો ભાગ ભજવ્યા વિના રહી શકતી નથી. એમ આપણા જીવનમાં પણ આવી અનેક ખટાશો છે, અનેક જે વૃત્તિઓ છે, ઈર્ષા, આસક્તિ, લોલુપતા, નિર્દયતા, વાસના, આ બધી વૃત્તિઓ એનો ભાગ ભજવ્યા વિના રહી શકતી જ નથી. યજ્ઞના પ્રથમ દિવસે પતિ પત્નીનો સંકલ્પ એક હતો કે પુત્ર પ્રાપ્તિ, પણ યજ્ઞના બીજા દિવસે સંકલ્પમાં વિકલ્પ થયો. આપણા ગૃહસ્થ જીવનમાં જ્યાં સુધી પતિ પત્નીનો સંકલ્પ એક, ત્યાં સુધી જીવનમાં શાંતિ. પણ પતિ પત્નીના સંકલ્પમાં વિકલ્પ આવે, ના આમ નહીં ને આમ, આમ નહીં ને આમ, એટલે જુઓ ત્યાં અશાંતિની શરૂઆત થાય. જીવનમાં માતા ભગવંત મિત્રો, આ વૃત્તિ એ જ મનુ રાજા પત્ની છે, પણ મનુ એ મન છે. મન સ્થિર નથી. શરીરથી અહીંયા કથા મંડપમાં બેઠા છીએ, હૈયે હાથ રાખીને પૂછી જોઈએ કે આ 2 કલાક થવા આવ્યા, આપણું મન 2 કલાકમાંથી કેટલો ટાઈમ માના ચરણ કમલમાં રહ્યું? એક સેકન્ડમાં ક્યાંક શોપમાં પહોંચી જાય, ક્યાંક ઘરે પહોંચી જાય. શરીરથી અહીંયા છીએ, પણ મન જુઓ ક્યારે ક્યાં ભાગે છે એ હું કે તમે પકડી શકતા નથી, કારણ કે એની સ્થિરતા નથી. એની સ્થિરતા ન હોવાના કારણે આપણા જીવનમાં રહેલી એની પત્ની જે એટલે વૃત્તિઓ એ જુઓ આપણને અમુક વખતે ન કરવાનું કામ પણ કરાવી દે છે. આ વૃત્તિ
પોતાના પતિને ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે, કદાચ કહીશ તો ખોટું લાગશે, કે શાસ્ત્રના નિયમ પ્રમાણે સતી સ્ત્રીએ પોતાના પતિને પૂછ્યા વિના મંત્ર દીક્ષા ન લેવી જોઈએ. કોઈ પણ રીતે દાન કરો તો પતિને પૂછીને કરો. અને સતી સ્ત્રીએ પોતાના પતિ સિવાય કોઈના ચરણ સ્પર્શ કરવાની આવશ્યકતા નથી. ગુરુ ના કરો, એક વાત કરી લો, બરોબર, મર્યાદા હોવી જોઈએ. તમને એમ લાગશે દીકરો મારું નથી કહેતો, આપણામાં એક પેલી છે ને કે ભાઈ ગુપ્ત દાન, ગુપ્ત દાન પછી અમે લોકો પાછા રાડો પાડી કહીએ કે ગુપ્ત દાન કરો, થોડું આપશો જાજુ પામશો. પેલી લોભ વૃત્તિ ખરી ને. જમના માં, આપણા જમના ડોશી, ડોશીનું નામ જમના પાડી દે. અહીંયા કોઈ જમનામાં નથી ને. પણ આ જમનામાં સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગમાં છે અને રહેવાના છે. છેલ્લે બતાવીશ કે કોઈ જમના ડોશી છે. આ જમના ડોશી કથામાં ગયા હશે ને સાંભળ્યું કે ગુપ્ત દાન કરીએ તો થોડું આપીએ તો સહસ્ત્ર ગણું પામીએ. સમય વ્યતીત થઈ ગયો અને એક દિવસ વિચાર કર્યો કે લાવ, મંદિરમાં પરબ નથી પાણીની, લાવ પરબ બંધાવડાવો. 5,000 રૂપિયા લઈને ગયા મંદિરે. બાપજીને કીધું પેલો આ 5,000 રૂપિયા મંદિરમાં પરબ બનાવજો, પણ મારું નામ ન મૂકશો. કોઈને કહેશો નહીં કે આ પૈસા મેં આપ્યા છે. સંત કહેવા લાગ્યા, પણ માં કોઈ પૂછે તો કે ના કહેવાનું, કોઈ ભક્ત આપી ગયા, તમારું નામ બામ મારું ક્યાંક મૂકવાનું નથી. ગુપ્ત ડબલ જોઈએ છે ને. મહારાજે પરબ બનાવી દીધી, લોકો પાણી પીવે. એમના પતિ પણ રોજ મંદિરે આવે દર્શન કરવા. આજે દર્શન કરવા આવ્યા. કર્મન કી ગતિ ન્યારી. આજે એમને તરસ લાગી એટલે પરબે ગયા. ઉપર ક્યાંય નામ નહોતું લખ્યું. પેલા સંતને મનમાં એમ થયું કે માએ 5,000 રૂપિયા આપે છે, કંઈક તો નામ લખો. એટલે સંતે ભોળા ભાવે પેલા ગ્લાસ ઉપર પેલા માનું અને એમના પતિનું નામ લખી દીધેલું. નજર પડી, એમને એમ થયું કે મારી પત્નીએ અહીંયા દાન આપ્યું ને મને હજુ કીધું નથી. ગયા ઘરે. દેવી, શું તમે તો આજકાલ કઈ દાન કરતા થઈ ગયા છો? જમના ડોશી કે ક્યાં હું કરું છું, તમે આપો તો હું કરું. તમે આપતા નથી, હું દાન કરતી નથી. કીધું કે તમે આ જગ્યાએ તમે આ દાન આપ્યું છે, કેટલું આપ્યું? જો ભલે બચાવેલા પૈસા હોય, પણ એ વખતે પતિના મનમાં એમ થાય કે આ ક્યાંથી લાવી, શું કર્યું. અને એ પતિ પત્નીના જીવનમાં એ વખતે ભલે પછી તમે કોમ્પ્રોમાઇઝ થાય, બધું જ થાય, પણ પેલી જે તિરાડ પડી ગઈ ને એ દેખાયા વગર રહી શકતી નથી. માતા ભગવાન મિત્રો માફ કરજો, પણ જે સત્ય છે આપણા ચરણે મૂકવું. કદાચ આવું નહીં સાંભળ્યું હોય, પણ જે છે સતી સ્ત્રીએ પોતાના પતિને પૂછ્યા વિના મંત્ર દીક્ષા પણ ન લેવી જોઈએ. માતા ભગવંત મિત્ર, પતિ પત્નીનો સંકલ્પ જ્યાં સુધી એક હોય છે ત્યાં જીવનમાં શાંતિ પ્રાપ્ત થયા વિના રહી શકતી જ નથી.
સંકલ્પમાં વિકલ્પ થયો, પુત્રને બદલે કન્યાના મંત્ર બોલી આહુતિ અર્પણ થઈ, આહુતિ કર્મ પૂર્ણ થયું, શુભ દિવસની પ્રાપ્તિ થઈ, 9 માસ પૂર્ણ થયા, ન પુત્ર ન પુત્રી એવી વ્યંઢળ અવસ્થામાં એક દીકરીનો જન્મ થયો. આ દીકરીનું નામ ઈલા પાડ્યું શ્રીમાં જય માં, જય જય માં, 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 શ્રીમાં જય માં, જય જય માં. અંબે માં. ઈલા ક્ષણિક શ્રદ્ધા. શ્રદ્ધાના પણ શ્રદ્ધા, અંધશ્રદ્ધા, અશ્રદ્ધા. ક્ષણિક શ્રદ્ધા, ઈલા એટલે ક્ષણિક શ્રદ્ધા. થોડી વખત એમ થઈ જાય ઓહો, એટલા બધા આપણે એમાં ઓતપ્રોત થઈ જઈએ અને અમુક ટાઈમ પછી એમાંથી પાછા નીકળી ગયા. આ ક્ષણિક શ્રદ્ધા છે. જીવનમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા. જીવનમાં શ્રદ્ધાવાન બનો. પણ જીવનમાં અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા આપણા જીવનમાં પ્રવેશે ત્યાંથી દૂર રહો. આજે માણસ શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધામાં આવી અને વ્રત જપ કરતા બહુ થઈ ગયા છે. ફલાણા ભાઈએ આ વ્રત કર્યું ને એને ફળની પ્રાપ્તિ થઈ ને એક ગાડીમાંથી 2 ગાડી થઈ ગઈ. મેં એ વ્રત કર્યું કે લાવન ભાઈ એને એકમાંથી 2 થઈ, મારે તો સાયકલ છે, સ્કૂટર તો આવે, બાઇક તો આવે, ગાડી ના હોય તો વાંધો નહીં, પણ કમસે કમ બાઇક તો આવે સાયકલમાંથી. મેં વ્રત કર્યું તો બાઇક તો ના આવ્યો, સાયકલ હતી એ જતી રહી. કેમ? વ્રત મેં પણ કર્યું, પેલા ભાઈએ પણ કર્યું, પણ પેલા ભાઈએ જે વ્રત કર્યું છે એ મા પરમાત્મા પર અટલ વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, એણે કર્મ કર્યું, એ કર્મના ફળ રૂપે એને પ્રાપ્તિ થઈ. મેં પરમાત્માની પ્રાપ્તિ માટે નહીં, એક દેખાદેખીમાં આવી અને મેં વ્રત કર્યું, મારું એ વ્રત સફળ ન થયું એટલે મેં તરત કહી દીધું કે આ વ્રત ખોટું છે, આ વ્રત ના થાય. જો અંધશ્રદ્ધામાં જ્યારે સફળતા નથી મળતી ત્યારે આપણા જીવનમાં અશ્રદ્ધાનો જન્મ થાય છે. આપણે તરત જ કહી દઈએ છીએ કે આ વ્રત ખોટું છે, પણ એની પાછળનું કારણ શું છે આપણે કોઈને કહીએ છીએ ખરા? જીવનમાં જે કઈ વ્રત જપ તપ કરો, સાચી શ્રદ્ધા ભક્તિથી કરો, દેખાદેખીમાં આવીને મહેરબાની કરીને કોઈ દિવસ કરવું ન જોઈએ. પછી આપણને સફળતા ન મળી તરત જ 1 સેકન્ડમાં કહી દે કે આ વ્રત ખોટું છે. આ ક્ષણિક શ્રદ્ધા છે. વશિષ્ઠ ચરણ કમલમાં ગઈને પ્રાર્થના કરી કે ભગવાન પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો, કાં તો પુત્રની પ્રાપ્તિ થવી જોઈએ કાં તો કન્યાની પ્રાપ્તિ થવી જોઈએ, તો ન પુત્ર ન પુત્રી એવી વ્યંઢળ અવસ્થામાં કેમ જન્મ થયો? વશિષ્ઠ મુનિએ ધ્યાન કર્યું. ધ્યાનમાં એમને જાણી લીધું કે યજ્ઞના બીજા દિવસે
મનુ રાજાના પત્નીએ કન્યા મંત્ર બોલાવી આહુતિ અર્પણ કરાવી, જેના કારણે ન પુત્ર ન પુત્રી એવી વ્યંઢળ અવસ્થામાં આ ઈલાનો જન્મ થયો છે. કરેલા કર્મનો એકરાર કર્યો બંને જણાએ, ક્ષમા માંગી. વશિષ્ઠ મુનિએ જગદંબાને પ્રાર્થના કરી અને જગદંબાની પ્રાર્થના થતા અવકાશવાણી થઈ કે હે વશિષ્ઠ, આ ઈલા 6 માસ પુરુષપણાને પામશે અને 6 માસ સ્ત્રીપણાને પામશે. આ વરદાનની પ્રાપ્તિ થઈ. ઈલા જે વ્યંઢળ અવસ્થામાં હતી એ વ્યંઢળ અવસ્થામાંથી મુક્ત થઈ પુરુષપણાને પામી અને એનું નામ પડ્યું સદ્યુમ્ન. આ સદ્યુમ્ન પુરુષપણાને પામી એક વખત પરિભ્રમણ કરતા કરતા શિવ શાપિત વનમાં ઉપસ્થિત થયા. આ જગ્યાને ભગવાન શિવનો શાપ હતો કે જે આ વનમાં ઉપસ્થિત થશે એ સ્ત્રીપણાને પામશે. આ શિવ શાપિત ભૂમિકામાં ઉપસ્થિત થવાના કારણે સ્ત્રીપણાને પામી પુનઃ ઈલા બની પરિભ્રમણ કરવા લાગી, બુદ્ધના આશ્રમમાં ઉપસ્થિત થઈ. તો શિવ શાપિત ભૂમિકા કોને કીધી છે? પુરાણોમાં તો એક જગ્યા હતી કે ભાઈ એક જ જગ્યા છે. અત્યારે તો ચારે બાજુ શિવ શાપિત ભૂમિકા થઈ ગઈ છે. જે જોવાથી, જે સાંભળવાથી, જે બોલવાથી, જેનો સ્પર્શ કરવાથી આપણી શ્રદ્ધા ડગમગી જાય, આ બધી શાપિત ભૂમિકા. એવા દ્રશ્યો ન જોવા જોઈએ કે જે દ્રશ્ય જોવાથી આપણી શ્રદ્ધા ડગી જાય, આ શિવ શાપિત ભૂમિકા. એવું શ્રવણ ન કરવું જોઈએ કે જે શ્રવણ કરવાથી, સાંભળવાથી આપણી શ્રદ્ધા ડગમગી જાય, આ શિવ શાપિત ભૂમિકા. એવો સ્પર્શાસ્પર્શ ન કરવો જોઈએ કે જે સ્પર્શાસ્પર્શ કરવાથી આપણી શ્રદ્ધા ડગી જાય, આ શિવ શાપિત ભૂમિકા. એવી વાણી ન બોલવી જોઈએ કે જે બોલવાથી બીજાની શ્રદ્ધા ડગમગી જાય, આ શિવ શાપિત ભૂમિકા છે. માતા ભગવંત બિંદુ દ્રશ્યની અસર માણસના મન ઉપર થયા વગર રહી શકતી નથી. ટીવી પર ગમે એવા ચિત્રો જોઈએ તો એ ચિત્રોની અસર આપણા મન પર થયા વગર રહી શકતી જ નથી. બે યાત્રા જાય છે, એક ફ્યુનલ જતું હોય, સ્મશાન યાત્રા. ગાડી પાસ થતી હોય, આપણે એક બાજુ ઉભા રહી જઈએ. આપણે ઓળખતા નથી કોણ છે, આપણને એ પણ યાત્રા છે. અને બીજી વર યાત્રા, વરઘોડો જતો હોય, વરઘોડામાં મ્યુઝિક વાગતું હોય, બેન્ડ વાગતું હોય, બધા નાચતા હોય, આપણે ત્યાંથી પસાર થતા હોઈએ. ભલે કોનો વરઘોડો છે, કોનો દીકરો છે, આપણને ખબર નથી, પણ બધા આનંદમાં બેન્ડની ધૂન ઉપર નાચે છે. આપણે ત્યાં 2-5 મિનિટ ઊભા રહ્યા હોઈએ અને એમાં જ્યારે આપણી મનગમતી કોઈ ટ્યુન વાગે, હૈયે હાથ મૂકીને કહેજો કે ભલે આપણે ઓળખતા નથી, કંઈ નહીં, પણ મનગમતી ટ્યુન વાગે, બધા નાચતા હોય તો 1-2 સેકન્ડ માટે જરા આપણે મળી તો જઈએ છીએ. મનને ગમે છે ને. ભલે આપણે નાય નીચવાની જોડે સંબંધ નથી,
પણ એ પેલી ટ્યુન વાગે છે, બધા આનંદમાં આવી નાચે છે, એ વખતે એ દ્રશ્ય જોવાના કારણે 1-2 મિનિટ માટે તો આપણા પગ પણ થોડા આગા પાછા થવા માંડે, કારણ કે આ જો અસર કરે છે. દ્રશ્યની અસર માણસના મન પર થયા વિના રહી શકતી જ નથી. એટલા માટે જ આ શિવ શાપિત ભૂમિકા આપણને સમજાવે છે કે જે જોવાથી, જે સાંભળવાથી, જેનો સ્પર્શ કરવાથી આપણી શ્રદ્ધા ડગમગી જાય, એવા સ્થાનમાં આપણે જવું ન જોઈએ. આ શિવ શાપિત ભૂમિકા છે. પરિભ્રમણ કરતા કરતા બુદ્ધના આશ્રમમાં આવી, પણ આ શિવ શાપિત ભૂમિકાનો ભગવાન શિવે શાપ કેમ આપ્યો? પુરાણમાં એક નાની સી કથા છે, સંક્ષિપ્તમાં આપણે જણાવી દઉં કે શિવ અને પાર્વતી એક સમય એકાંતમાં બેઠા હતા. દેવોની સભામાં શિવજીની આવશ્યકતા ઉપસ્થિત થઈ. ખબર પડી કે શિવ પાર્વતી એકાંતમાં છે. હવે એકાંતમાં જાય કોણ? ત્યારે અગ્નિનારાયણ કહે છે કે હું આંધળા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ત્યાં જઈશ, પ્રભુ મને જોશે, એટલે એ વખતે કહી દઈશ કે ભાઈ તમને બોલાવે છે. અગ્નિનારાયણ આંધળા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં નજીક પહોંચ્યા. આ કોઈ સામાન્ય સ્ત્રી પુરુષ તો હતા નહીં. શિવજીને ક્રોધ આવ્યો. અગ્નિનારાયણને ખબર પડી કે શિવજી જાણી ગયા છે, મૂળ સ્વરૂપમાં આવ્યા. ક્ષમા માંગી કે ભગવાન, દેવોની સભામાં આપની આવશ્યકતા ઉપસ્થિત થઈ, જેના કારણે મારે આંધળા બ્રાહ્મણનું રૂપ લેવું પડ્યું. ત્યારે સ્વયં શિવજી કહે છે કે હે અગ્નિ, તું અમને શિવ અને પાર્વતીને એક સામાન્ય સ્ત્રી પુરુષ જાણે છે? એકાંતમાં બેસી અમે જગત કલ્યાણની ચર્ચા કરતા હતા, પણ તમે પણ અમને એક સામાન્ય સ્ત્રી પુરુષ માન્યા. અગ્નિનારાયણ ત્યાં ક્ષમા માંગી, ભૂલ થઈ ગઈ. પણ શિવજીનો ક્રોધ શાંત થતો નથી. પાર્વતીએ સમજાવ્યા, વિનંતી કરી. ત્યારે અંતે શિવજી કહે છે કે આ સ્થાનમાં જે પણ પશુ કે પંખી જે પણ આવશે એ સ્ત્રી પણ આને પામી જશે. આવી પુરાણમાં આ એક કથા બતાવી છે. જીવનની અંદર માતા ભગવંત મિત્ર આપણી શ્રદ્ધા, કોઈ પણ સ્થાનમાં ગયા છીએ, ભલે બધાને એના માટે શ્રદ્ધા છે, પણ આપણે ગયા છીએ ને આપણી શ્રદ્ધામાં જરા ડગમગુલ જેવું લાગે તો મહેરબાની કરી 2 હાથ જોડીને ત્યાંથી નીકળી જવું જોઈએ. ત્યાં બીજી કોઈ ચર્ચા કરવાની આપણે જરૂર નથી, નીકળી જવા. કદાચ વધારે ત્યાં ઉભા રહીએ અને આપણી શ્રદ્ધા ડગી ગઈ કે ચલિત થઈ, તો પાછા મૂળ જગ્યાએ આવતા સમય વીતી જાય અને કોને ખબર કે આખું પૂરું ન થઈ જાય. એટલે માતા ભગવંત મિત્ર આ શિવ શાપિત ભૂમિકા છે. બુદ્ધના આશ્રમમાં ઉપસ્થિત થઈ, બુદ્ધ સાથે ગ્રસ્ત જીવનનો પ્રારંભ કર્યો. એક પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ પુરુરવા પાડ્યું. એક કાલ પોતાની માતાને દુખી જોઈ પુરુરવા કહેવા લાગ્યો કે હે માં, તારે બુદ્ધ જેવો પતિ છે, પુરુરવા જેવો પુત્ર છે, છતાં તું દુખી કેમ? તું દુખી કેમ? ત્યારે માતા ભગવંત મિત્ર
પોતાના આ દુઃખનું વર્ણન માતાએ પોતાના પુત્ર પાસે કર્યું. માતા ભગવંત બિંદુ પુત્ર તો 3 જ થયા. એક ગણેશ, એક હનુમાનજી, આ પુરુરવા. જો ગણેશજી પણ પોતાની માતા માટે થઈ પ્રભુ સામે ઊભા થઈ ગયા, હનુમાનજી પણ પોતાની માતાની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ સત્યકેતુના પાત્રમાં જુઓ, એ પણ પ્રભુની સામે ઊભા થયા છે. સત્યકેતુના પાત્રમાં પ્રભુને હનુમાનજી સામે આવી ગયા. કારણ માની આજ્ઞા હતી, માતા અંજલિની, કે પ્રાણાંતે પણ તારે આ સત્યકેતુનું રક્ષણ કરવાનું. માતા ભગવંત બિંદુ, આનું નામ પુત્ર, કે પોતાની માતાને દુખી જુએ અને એને દૂર કરવા પ્રયત્ન કરે, એનું નામ પુત્ર. મુક્તિ આપે ને ઉપર ગયા પછી એ વાત તો બધી બહુ દૂરની વાત થઈ ગઈ કે મર્યા પછી દીકરો પિંડ વધેરે ને આપણને મુક્તિ મળે. અલા કોને ખબર ભાઈ સાહેબ, ઉપર ગયા મુક્તિ મળી કે ના મળી. મર્યા પછીની વાતમાં હું ભાઈ સાહેબ બહુ વિશ્વાસ નથી કરતો. મર્યા પછી ઉપર જઈશું સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન પાસે. હવે કોને ખબર ઉપર છે કે નહીં. નો બડી હિયર એન્ડ ધેટ ટ્રાય બાય લવ એન્ડ બી બાય. મારે તમારે બધું અહીંયા ભોગવવાનું. આપણા હિન્દુ સનાતન ધર્મમાં એક મોટામાં મોટી તકલીફ છે. આપણે એક છે ને, આપણે ભૂતકાળને બહુ વાગોડીએ છીએ. ભૂતકાળને અમુક યાદ રાખવો જોઈએ, એવું ના નથી કહેતો. ભૂતકાળને બહુ વાગોડીએ. અમારા જમાનામાં તો આમ હતું. અલા ભાઈ, તમારા જમાના પર અત્યાર શું છે એનો વિચાર કરો. એ તો હું કહું કે હું 74 પહેલી વાર આવ્યો ને ત્યારે 5 પેનીની ઓલી પેપ્સી મળતી હતી અને 2 પેનીની પેલી દૂધની બોટલ આવતી હતી. અત્યારે આપે જ કોઈ? અમારા અલા ભાઈ, એ જમાનો ગયો બાપા. અત્યારે તો પાઉન્ડ લે છે, એનું શું? ભૂતકાળની ભવ્યતાઓને ભૂલી જવાની. ભૂતકાળની ભવ્યતાઓને જે ભૂલી જાય છે, વર્તમાનમાં જે કર્મમય બને છે, એનું ભાવિ હંમેશા ઉજ્જવળ જ હોય છે. એનું ભાવિ ઉજ્જવળ જ હોય. વર્તમાનમાં મારે ને તમારે કર્મમય બનવું જ પડે. માતા ભગવંત મિત્ર જીવનની અંદર જો જીવતે જીવ દીકરો કે માં, પુરુરવા જેવો તારે પુત્ર છે, બુદ્ધ જેવો પતિ છે, અને તું દુખી કેમ? જીવનમાં માતા ભગવંત મિત્રો મા બાપ એ પ્રત્યક્ષ દેવ છે. મારા પોતાના અંગત જીવનમાં એમ માનું. હું કોઈને ઉપદેશ નથી કરતો, પણ મારા પોતાના અંગત જીવનમાં એમ માનું
કે બા પરમાત્મા તો પછીની વાત, પણ જો મા બાપના આશીર્વાદ મળી જાય, એના જો આશીર્વાદ મળી ગયા તો પછી એને જગતના બીજાના કોઈના આશીર્વાદ લેવા જવાની જરૂર પડતી જ નથી. મા બાપ એ પ્રત્યક્ષ દેવ છે. મન મંદિરને વાસી તાળા માણસ રોજ મંદિરમાં જાય છે. મન મંદિરને વાસી તાળા માણસ રોજ મંદિરમાં જાય છે. જીવતા મા બાપને જૂતે મારી મરેલાને ફૂલ ચડાવવા જાય, જુઠ્ઠી દુનિયા જુઠ્ઠા દેવ મનાવવા જાય છે. મા બાપ એ મારા માટે તો પ્રત્યક્ષ દેવ છે. જીવનમાં માતા ભગવંત મિત્ર. ભલે કદાચ આજે જનરેશન ગેપ છે, પણ એ જનરેશન ગેપ એવી મોટી ન કરી દેશો કે આપણાને માતા પિતા વચ્ચે મન દુઃખ થાય અને એમાંથી વિખૂટા પડવા. મા બાપ એ પ્રત્યક્ષ દેવ છે. એના આશીર્વાદ બસ, બીજા કોઈની જરૂર નહીં પડે. એના જે આશીર્વાદ હૃદયના હશે, એ જગતનો કોઈ તમને એવા આશીર્વાદ નહીં આપી શકે. ભલે એ મંત્ર નહીં બોલે, જાજુ ભણેલા નહીં હોય, પણ દીકરો કે દીકરી જ્યારે ચરણમાં મસ્તક ઝુકાવે, અને બાપા આપના એ પ્રેમ વિના હસ્ત જ્યારે મસ્તકને સ્પર્શ કરે, અને જે અનુભૂતિ થાય એ તો પરમાત્માના સાક્ષાત્કાર જેવી છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હરીશરીશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હરીશરીશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. પુરુરવા પોતાની માતાનું આ વૃત્તાંત શ્રવણ કરી પોતાની માતાના આ દુઃખને દૂર કરવા પુરુરવા
વશિષ્ઠના આશ્રમ તરફ ગતિમાન થયા. સમય મર્યાદા છે. આવતીકાલે મહાત્માની બીજી કથામાં કૃષ્ણ જન્મ મહોત્સવ આપણે અહીંયા મનાવવાનો છે. મનમાં થશે કે માતાજીનું ભાગવત ને એમાં પાછું કૃષ્ણ જન્મ, કઈ સ્પેશિયલ એમાં ઉમેરો નથી કરવામાં આવ્યો કે ભાઈ ચાલો અહીંયા બહુ કૃષ્ણ ભક્તો વધારે છે એટલે આપણે કૃષ્ણનું વચ્ચે મૂકી દઈએ. ના, એવું છે જ. એટલે આવતીકાલે કૃષ્ણ જન્મ મહોત્સવ આપણે અહીંયા મનાવીશું. મનમાં તો થતું હશે કે પાછું આ શરૂઆત કરી, યજમાન તો જોઈશે ને. એટલે એના એક યજમાનની આવશ્યકતા છે. અહીંયા જે પ્રમાણે મુરબ્બી નરેન્દ્રભાઈ જે પ્રમાણે આપણને સૂચન કરે એ પ્રમાણે આપણે એમાં સહયોગ આપીશું. એટલે અહીંયા કથાને વિરામ કરું. પુરુરવા વશિષ્ઠના આશ્રમમાં ઉપસ્થિત થયા આ પર્યંતની માના ભાગવતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કરું. કટુ વચનથી આપ સૌના હૃદયને દુઃખ થયું હોય તો આ દીકરો આપ સૌની બે હાથ જોડી ક્ષમા માગે, ક્ષમા કરજો. પતિત પાવની પરમેશ્વરી પર આના ચરણે નમસ્કાર કરી સંતો ભક્તો યોગી જતી જોગી માતા ભગવંત મિત્રો આપ સૌ ચરણે વંદના કરી વિરમું. આગરમાં ઈચ્છા કેવલમ બલિયસી બોલો અંબે માત કી જય. 1 મિનિટ પ્રાર્થના કરી લઈએ, પછી અહીંયાથી 1 જ મિનિટ. પ્રાર્થનાના મંત્રો છે ઓમ શ્રીમ જય માઈ, બીજો છે જગદમ શરણમ ગચ્છામિ. પહેલો છે ઓમ શ્રીમ જય માઈ, બીજો છે જગદમ શરણમ ગચ્છામિ. એ મૂકી દો. તો હવે જ્યારે પ્રાર્થના કરવી છે, આપ જ્યાં બેઠા હો ત્યાંથી 2 હાથ જોડી મા તરફ દૃષ્ટિ રાખી માની આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ શ્રીમ જય માઈ. ઓમ શ્રીમ જય માઈ. ઓમ જગદમ શરણમ ગચ્છામિ. જગદમ શરણમ ગચ્છામિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. શરણાગત પરિત્રાણપરાયણે સર્વસ્યાર્થે હરે દેવી નારાયણી નમોસ્તુતે. નિરંજનમ નિરાકારમ વ્યાપ્તમ વિશ્વચરાચરમ વિશાલરૂપમ ખમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિષય વિકાર હરિણી કલ્પજ્ઞાન સ્વરૂપિણી સુનિશ્ચલ ધામ ધાત્રી
श्रीमाये शरणं मम। ॐ शान्ति शान्ति शान्ति। अम्बे माते बहुचर महाकाली केशव भवानी माते सद्गुरुदेव सियावर रामचंद्र भगवान की। कृष्ण कन्हैया भागवत भगवान सनातन धर्म की। नमः पार्वती पते हर केशव भवानी जय जगदम्बा। 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 अम्बे मात की। અત્યારનો કાર્યક્રમ નૃત્ય આરતી બાદ પૂર્ણ થાય. અહીંથી જે પ્રમાણે સૂચન કરે સૌ સાથ આપજો. સૌના ચરણોમાં જય મા. And then again આપણે બાલેન્દ્રજીએ કીધું કે કૃષ્ણ જન્મ કાલે છે તો આપણે યજમાન નથી કાલ માટે. તો કોઈએ પણ યજમાન થવું હોય ને ઈચ્છા ધરાવતા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ એની વન ઓફ અસ, one of the trustees. અને again tomorrow there are other things we do apart from religious functions. કાલે tuberculosis TB નું સ્ક્રીનિંગ છે by public health in our મંદિર. એટલે આપણે ઓલા હોલમાં, નાના હોલમાં, જ્યારે આપણો બોર્ડરૂમ છે ને એમાં એકવાર they already come અને they screen free of charge છે. તો આઈ થિંક જેને પણ કરવું હોય, તમને લાગે કે તમને ટીબી નથી, એ છતાં તમે ફ્રી ઓફ ચાર્જ કરાવી લ્યો. 5-10 મિનિટની વિધિ છે. એ લોકો ડૉક્ટર્સને બધા આવશે તો ઇટ વિલ હેલ્પ યુ. આપણે 30-40 કરાવ્યા હતા, એમાં there were 3 or 4 ladies who needed some medicine and they were prescribed and they are feeling better. તો કાલે એનો લાભ લેજો. એનો સવારે 10 વાગ્યાથી ચાલુ થશે up to 4 o'clock in the afternoon. So whoever wants to come. And again, once again, there are raffle tickets available. The draw will be on 31st of May. And anyone who wants to buy raffle tickets, please go there. And પછી donations કોઈને કરવા હોય તો it's available. લખાવા હોય તો અમે અવેલેબલ છે. મહેન્દ્રભાઈ છે, ગોરાંડેબેન છે, પછી અજય છે અને રસિકાબેન છે. all the trustees are here, so please anyone wants to. And finally there's a request from all of us here as well as VB and Sons કે પ્રસાદી રોજ કથા પછી મળશે. મહાપ્રસાદ પીરસવામાં આવશે તો પ્લીઝ ડોન્ટ ગો વિધાઉટ ફૂડ. અને હવે આ વખતે there is a little bit different to the system every time. આપણે જે માતાજીની કથા કરીએ છીએ તો પહેલાં થોડાક યજમાનને ઊભા કરીશ, એક માતાજીની કથા કરી લેશે. જસ્ટ સ્ટ્રેટ આફ્ટર દેટ પછી આરતી કરી લેશે અને સ્ટ્રેટ આફ્ટર દેટ નૃત્ય આરતી થશે. તમે જુઓ છો બાલેન્દુજી ઇઝ નોટ હિયર, ઇઝ ગોન ટુ ગેટ રેડી. અને એ આરતી જોવા જેવી છે, અદ્ભુત છે. તો પ્લીઝ ડોન્ટ ગો અવે. ઇટ વિલ બી 5 મિનિટ્સ આપણી આરતી થઈ જાય. આપણે આઈ વુડ રિક્વેસ્ટ ઓલ બોલો શ્રી અંબે માત કી જય. કેશવ ભવાની માત કી જય. ઓમ જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ.
ब्रह्मांड दीपाया पड़वे पड़ता ओम जयो जयो मां जगदम्बे द्वितीया देव स्वरूप शिव शक्ति जानो मां शिव शक्ति जानो ब्रह्मा गणपति जाए हर मा ओम जयो जयो मां जगदम्बे तृतीया त्रण स्वरूप त्रिभुवन मां बेटा त्रिभुवन मां बेटा दया थकी तरवेणी दया थकी तरवेणी सो तरवेणी मैया साधो चतुरा मां लक्ष्मी मां सचराचर व्याप्या मैया सचराचर व्याप्या चार भुजा गौरीशा चार दक्षिण मां ओम जयो जयो मां जगदम्बे मैया पंचम पंच ऋषिर पंचम गुण पद्मा मैया पंचम गुण पद्मा पंच सहस्र जयो जयो मां जगदम्बे तो नारायण मैया दुर्वायो मैया मैया दुर्वायो चरणालीना रूपे व्याप्या सगणे मां जयो जयो मां जगदम्बे मैया स्वातमिदा कमलाय संध्या सावित्री ओ मैया संध्या सावित्री गौ गंगा गायत्री गौरी गीता जयो जयो मां जगदम्बे मैया अष्टमी अष्टभुजाई आनंद मां मैया आई आनंद मां मुनिवर मुनिवर जन व्यासे वरैयो मां जयो जयो मां जगदम्बे मैया नवमे नव गुण नाग सेवे नव दुर्गा मैया सेवे नव दुर्गा नवरात्रि ना पूजन शिवरात्रि नायर जन कीरा ब्रह्मा अम्बे जयो जयो मां जगदम्बे मैया दशमे दश अवतार जय विजया दशमी मैया जय विजया दशमी रामे राम रमाया रामे रावणो मां जयो जयो मां जगदम्बे मैया एकादशी अगियारस गाध्यायनिका मैया गाध्यायनिका मां काम दुर्गा काली काम जयो जयो मां जगदम्बे मैया पारस वाया रूप बहुचरी अम्बा मैया बहुचरी अम्बा बटोक भैरव सोइए खाड़ भैरव सोइए माता राजे तुझ मां अम्बे जयो जयो मां जगदम्बे मैया तेरा से तुड़ जानो समदा तुड़ी माता मैया समदा तुड़ी माता ब्रह्मा विष्णु सदा शिव गुणधारी शिव गुणधारा गाता अम्बे जयो जयो मां जगदम्बे मैया चोरस चोरा रूप चंडी चामुंडा मैया चंडी चामुंडा
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। आरती की थाली में एकमाद्वित रूपे एकमाद्वित रूपे ब्रह्म स्वरूप माई ओम जय 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 माई विद्यान्वित रूपे सगुण निर्गुण माई मैया सगुण निर्गुण माई तृतीया त्रिभुवन काजे तृतीया त्रिभुवन काजे त्रिमूर्ति त्रिलोकाई ओम जय 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 माई चौथे सिद्धि शक्ति बनी चित मने धरी मैया चित मने धरी पंचमे प्रकृति रूपे पंचमे प्रकृति रूपे प्राणेश्वरी माई ओम जय 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 माई षष्ठे त्रिकोण बिंदु ओंकारे माई मैया ओंकारे माई सप्तमी सहस्र गलमा सप्तमी सहस्र गलमा सत्यमरुत माई ओम जय 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 माई अष्टमी अनंत रूपे पवनी परमाई मायवनी परमाई नवमी नवदा रूपे नवमी नवदा रूपे भक्ति स्वरूप माई ओम जय 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 माई दशमी देह भुवन आत्म रूप माई मैया आत्म रूप माई एकादशी अविनाशी एकादशी अविनाशिनी सत्य सत्य परमयी ओम जय 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 माई बार से बहुदारो वेद कहे माई ओम वेद कहे माई तेरा से त्रिपुरारी तू तेरा से त्रिपुरारी तू केशव कर माई ओम जय 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 माई चौदश चामर मध्य नटपुरनी माई मैया नटपुरनी माई चौदश चारण ब्रह्मा पूर्ण पूर्ण ब्रह्मा केशव है माई ओम जय 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 माई आरती अभागी गातो गणित सुत माई ये मैया गणित सुत माई केशव भवानी ने भजता केशव भवानी ने भजता भव सागर तर ओम जय 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 माई 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 ओम जय जय माई ओम जय जय माई ओम जय जय माई जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी
કરીને હાર ખાઈ જાઓ રે ચાચર ચોક મારે ગરબે ઘૂમતા રે મારી મારે
ખબર તો છે ને તમને હમણાં આથી આવો તો માં